મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આપને જણાવી દઈએ કે તંત્રની બેદરકારી સામે આવી રહી છે। સંતરામપુરની આ ઘટના છે, જ્યાં રસ્તા પર રઝળતા ચૂંટણી કાર્ડ મળી આવ્યા છે। ત્યારે આ અંગે હવે અનેક સવાલ થઈ રહ્યા છે। કોણ ફેંકી ગયું હતું આ ચૂંટણી કાર્ડને? વીટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ઢગલાબંધ ચૂંટણી કાર્ડ મળી આવતા હવે તંત્ર પર શંકાની સોય સંધાઈ રહી છે। તંત્રની જે રીતે બેદરકારી સામે આવી છે, કલેક્ટરના આદેશ બાદ આ ચૂંટણી કાર્ડને ફેંકી દેવાયા હોવાનું પણ હાલ તો સામે આવી રહ્યું છે। જે રીતે આ ઘટના સામે આવી રહી છે, મહીસાગરની આ ઘટના છે। સંતરામપુરમાં સંખ્યાબંધ ચૂંટણી કાર્ડ રસ્તા પર ફેંકી દેવાની ઘટના બની છે। તો મહીસાગરના સંતરામપુરમાં તંત્રની બેદરકારી સામે આવી રહી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। મેં મારા માણસોને કીધું કંઈ શોધો, ચૂંટણી ક્યાડો હશે બીજા, એટલામાં જ ચૂંટણી ક્યાડોનો જથ્થો મળી આવ્યો હજારોની સંખ્યામાં। અને મેં એના વિશે કલેક્ટરશ્રીને પણ ફોન કર્યો। કલેક્ટરશ્રી કંઈ જમવા ગયા હતા, ફોન ઉપાડ્યો નહીં મારો। એટલે મેં પ્રાંત ઓફિસ અધિકારી સુથાર સાહેબને ફોન કર્યો। એટલે એમણે મને કીધું કે અશોકભાઈ તમે ત્યાં જ રહેજો અને હું મારી ટીમને મોકલું છું। તો આમાં નાયબ મામલતદાર અને પ્રાંતમાંથી ઘણા બધા કર્મચારીઓ આવીને શોધવા લાગ્યા। ચૂંટણી કાર્ડો લગભગ હજારોની સંખ્યામાં મળી આવ્યા। જૂની કસ્બાની ઓફિસ હતી અને 1995ના જૂના ચૂંટણી કાર્ડ મળ્યા છે। કેમ એ વેચણી કરવામાં નહીં આવ્યો સર? તો જે તે સમયના કર્મચારીઓને ખબર હોવી જોઈએ। તો અત્યારે જથ્થો ક્યાં છે? અત્યારે તો જથ્થો અમે રિપોર્ટ કરી મોકલી આપીશું। તો આજ મામલે જયેશ ડામણ સંવાદદાતા જોડાઈ ગયા છે। જયેશ, જે રીતે તંત્રની બેદરકારી મહીસાગરમાં સામે આવી રહી છે, સંખ્યાબંધ જથ્થો ચૂંટણી કાર્ડનો મળી આવ્યો છે, તંત્રના જવાબદાર અધિકારીઓનું શું કહેવું છે આ મામલે? જી, હવે તંત્રના અધિકારીઓ તો અત્યાર સુધી કઈ તપાસના ખાતે આદેશ આપ્યા નથી અને એ તો એક જ રટન રાખેલું છે કે 41 થી 42 જ કાર્ડ હોવાનું, જ્યારે વિડીયોમાં તમે દેખી શકો છો કે મિનિમમ 2000 થી ઉપર ચૂંટણી કાર્ડ હશે। બિલકુલ, આભાર જયેશ તમામ જાણકારી બદલ।